મગરીમાં રસ ખાય છે. ઓહો છાલિયા કર્યું છે. છાલિયા જેડું તારું મોઢું છે, તારું મોઢું છાલિયું બે એક થઈ જાય છે. પીતો દીકરા, તને ભાવે છે રસ? ઓહો ઓકે, હવે મૂકી દે, થાળી મૂકી દે, ધોળાઈ જશે. બાને આપી દે હવે. બસ ડાયા દીકરો છે. બધા કીધું જમવા આલો કે તો જમાય. ગ્રીવું આજે ખાય છે મસ્ત સૂકી ભાજી, પરાઠા અને રસ. અને ત્યાં જો અમારો કાનો દરબત દળી જાય છે, દળેલો છે. એક તો શરીર બિચારું જબરું અને બે હાથું નથી એવું થાય છે. અને મારા કાની જો રસ ખાય છે. હા જો અવાજે કેવો છો, અવાજે કેવો જબરો, શરીર પ્રમાણે અવાજે જબરો. તો તમને કઈક મજા આવે છે ખાવાની? મજા જ આવે ને. આજે જમવામાં છે એકદમ મસ્ત સૂકી ભાજી, રસ અને પરાઠું જે શેકેલું છે, તળેલું નથી, શેકીને એની ઉપર ઘી લગાવી દઈએ. અમે એ રીતે બનાવીએ પરાઠું. જોકે રસ અને તો પૂરી હોય, પણ અમે આજે બનાવ્યા છે પરાઠા. મજા આવે છે ખાવાની? તો ચાલો બધા જમવા. આજે રસ, સૂકી ભાજી અને પરાઠું. રસ બદલે પૂરી નથી આજે. શું કે છો? જમવા મારે હામું જોઈને કહેતી હતી કે મારે હામું જોઈને કહેતા શું છે? રસ એલીમડો કહેવાય, એલીમડો કહેવાય. એટલે કે એલીમડો કહેવાય. તને ભાવે? આ તો ખાઈ ગઈ. ખાઈ જા ખવાય તમને ખવાય. એ કાઢી નાખે લોકો, એ ન કઢાય. શું ના થાય દીકરા? પાછો કાઢ નાખ્યો. એની કેપેસિટી 12 છે ખાવાનું. તીખું લાગે. મમ્મી મજા આવી ખાવાની? ઓકે ચાલો. કાના તને મજા આવી ખાવાની? આ મારી ગ્રીન રસ ખાઈ જો. એ કાના, એ દેવાંશ, તને મજા આવી રસ ખાવાની? હજુ મને દેવાંશ કઈ ખાતો નથી. 6 મહિના પૂરા થયા ને 4 દિવસ થઈ ગયા, હજુ કઈ ખાતો નથી. ધીમે ધીમે ખાવાનું ચાલુ કરાવો મમ્મી, એને ધીમે ધીમે ચાવવાનું ચાલુ કરાવો. ડોક્ટરે કીધું જ તો એને 6 મહિના થાય એટલે ખાવાનું આપવાનું છે ધીમે ધીમે. પછી સ્ટાર્ટ તો કરવું પડશે ધીમે ધીમે, તો પચે ને. તું એમ વિચાર લે કે ન પચે તો ડાયરેક્ટ તો કેમ પચે? 6 મહિના પતી ગયા. ચલો તમે લોકો ખાઈ પી મોજ કરો. આપણે સામો જોયા કરતો વિચાર લબડતો હોય એટલે પ્રાણા બેટી દેવાંશ બિચારા સોરી જબરું ને બધા એને દબા દબી નાખે તો કઈ બોલે નહીં. મારી જો ગટ્ટા ગાલ છે, હું ગટોડી જ છું. ચલો ટાટા દીકો. ટાટા દેવાંશ કહે છે. દેવાંશ ટાટા ટાટા.